તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી યોજી આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી। અમીરગઢ હાઈવે પરથી ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી આંદોલનાત્મક રીતે આવેદનપત્ર આપ્યું હતું અને તેઓએ ખાતરના વધેલ ભાવ પાછા ખેંચવા અને મગફળીના પાકના નુકસાનીનું વળતર આપવા માટે તેમજ અટકેલી રીસર્વે પ્રક્રિયા પણ કરાવી તેમજ ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। જિલ્લા અને રાજ્ય સ્તરે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ સાથે આ રેલીમાં ખેડૂતોનો ખાસો એવો ઉલ્લેખનીય મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મારું નામ ખેતાજી દેવાજી માળી છે, અમીરગઢના તાલુકા પ્રમુખ છું। અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો જો અમુક માણસો લેશે અમુકનો નથી લેતા એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ। જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું એવી અમારી આશા છે। મારું નામ અશોકભાઈ શંકરભાઈ માળી, ભારતીય કિસાન સંઘમાં તાલુકા મંત્રીનો હોદ્દો છે મારો। આજે અમે સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એના અંદર 4 મુદ્દા હતા અમારા। પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચવો। બીજો મુદ્દો રીસર્વેનો છે, એ રીસર્વેના અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી। ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપવો। અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે, એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકારશ્રીને અપીલ છે। જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન